હેલો મિત્રો, આજે આપણે ધોરણ 8માં ગણિતમાં ચેપ્ટર નંબર 6 ઘન અને ઘનમૂળ જે પેજ નંબર 1 થી 5 ઉપર આવેલું છે એ સોલ્વ કરીશું. અહીંયા પ્રશ્ન નંબર 1માં સાચો વિકલ્પ પસંદ કરી બોક્સમાં લખવાનું છે. તો પહેલો જે વિકલ્પ છે એમાં છે નાનામાં નાની હાર્ડી રામાનુજ સંખ્યા ખાલી જગ્યા છે, તો આન્સર આવશે બી 1729. બીજી છે 2, 16 અને 9, 15 માટેની હાર્ડી રામાનુજ સંખ્યા, તો આન્સર આવશે બી 4104. ત્રીજું 1 સેમી બાજુવાળા ખાલી જગ્યા ઘનની મદદથી 2 સેમી બાજુવાળો એક ઘન બને, તો આન્સર આવશે 8. ઓકે, તો આન્સર આવશે ડી. ત્યારબાદ ચોથું છે 1 સેમી બાજુવાળા ખાલી જગ્યા ઘનની મદદથી 3 સેમી બાજુવાળો એક ઘન બને, તો એમાં આન્સર આવશે ડી 27. પાંચમું એકી સંખ્યાનો ઘન એકી સંખ્યા અને બેકી સંખ્યાનો ઘન બેકી સંખ્યા જ હોય છે. ઓકે, તો અહીંયા બોક્સમાં આપણે એ કરીશું, આન્સર એમાં એ આવે છે. ત્યારબાદ જો ખાલી જગ્યા આપેલી છે, તો પ્રશ્ન નંબર 2માં ખાલી જગ્યામાં પહેલી ખાલી જગ્યા છે કે 10નો ઘન કરતાં મળતી સંખ્યામાં ખાલી જગ્યા શૂન્ય હોય, તો 10નો ઘન કરીએ તેમાં આપણને 3 શૂન્ય મળે છે, તો પહેલાંનો આન્સર આવશે 3. ત્યારબાદ બીજી 0.5નો ઘન કરતાં શું મળે, 0.5નો ઘન કરીએ તો આન્સર મળે છે 0.125. ત્યારબાદ ત્રીજું 1 અને 1000 વચ્ચે કુલ ખાલી જગ્યા પૂર્ણઘન સંખ્યા હોય, તો આન્સર આવશે 8. ત્યારબાદ ચોથું 16ને નાનામાં નાની પૂર્ણ સંખ્યા ખાલી જગ્યા વડે ગુણતા પૂર્ણઘન સંખ્યા બને, તો આન્સર આવશે 4. ત્યારબાદ પાંચમી 1 મીટર ઘન બરાબર ખાલી જગ્યા સેમી ઘન, તેમાં આન્સર આવશે 10 લાખ. ત્યારબાદ જુઓ ત્રીજું ખરા ખોટા આપેલા છે, તો પહેલું વિધાનમાં આન્સર આવશે ખોટું. ત્યારબાદ બીજું વિધાન છે એમાં પણ આન્સર આવશે ખોટું. ત્રીજું 2 અંકોની સંખ્યાનો ઘન કરતાં મળતી સંખ્યા 3 અંકોની હોય, તો એમાં આન્સર આવશે ખોટું. ત્યારબાદ ચોથું 1 અંકની સંખ્યાનો ઘન કરવાથી 1 અંકની સંખ્યા મળે, તેમાં આન્સર આવશે ખોટું. અને પાંચમું એવી કોઈ પૂર્ણઘન સંખ્યા ના મળે કે જેનો એકમનો અંક 8 હોય, તેમ એમાં પણ આન્સર આવશે ખોટું. 5 વિધાન ખોટું આવશે. ત્યારબાદ જુઓ પ્રશ્ન નંબર 4 છે સૂચના મુજબ ગણતરી કરી જવાબ મેળવો. તો અહીંયા અવયવ પાડી અને આપણે કહેવાનું છે કે આ સંખ્યા પૂર્ણઘન છે કે નહીં. કેમ ખબર પડે, તો કે અવયવ પાડી લેવાના અને આપણે જે ગમે જે પણ સંખ્યા આવે છે એ 3 વાર આવવી જોઈએ, એટલે કે 3ની એક જોડ બનવી જોઈએ. 1 બને કે 2 બને એ ચાલે, પણ હોવી કેટલાની, જોડ કેટલાની બનવી જોઈએ, 3ની જ બનવી જોઈએ. તો જુઓ અહીંયા પહેલું છે એમાં 441 છે, 441ના અવયવ પાડ્યા એને, તો અહીંયા જે છે આ 3ની જોડ બનતી નથી. ઓકે, 3 છે 2 જ વાર આવે છે, 3 વાર આવે તો એ જોડ બની કહેવાય. ઓકે, 7 પણ અહીંયા 2 જ વાર આવે છે, તો આ સંખ્યા કેવી છે, પૂર્ણઘન નથી. ઓકે, જે તે આપણે અવયવ પાડીએ છીએ એ 3 વખત આવવા જોઈએ, 3ની એક જોડ બનવી જોઈએ. ત્યારબાદ જુઓ તો બીજી છે 1728. 1728 છે એના અવયવો પાડ્યા, તો જુઓ એમાં આ જે છે 2 3 વાર આવ્યા, અહીંયા પાછી એક જોડ બની જાય છે 2 3ની, પાછી ફરીથી એક જોડ બને છે. ઓકે, તો અહીંયા જુઓ આ એક જોડ, ત્યારબાદ હજી એક અહીંયા 2 લખતા ભૂલાઈ ગયું છે. ઓકે, તો અહીંયા ટોટલ 2 છે 3 વાર આવ્યા, ફરીથી લખવાનું 2 3 વાર, એટલે 2નો ઘન અને ત્યારબાદ 3નો ઘન. તો આનો ગુણાકાર કરીએ તો આન્સર આવે 12. અહીંયા જે પણ આવે છે બધા શું થાય છે, 3ની જોડ બની જાય છે. ઓકે, તો આ સંખ્યા કેવી કહેવાય, પૂર્ણઘન કહેવાય. તો આપેલ સંખ્યા પૂર્ણઘન છે. ત્યારબાદ જુઓ 8000 છે, તો 8000 છે એના પણ આપણે અવયવ પાડીએ, તો અવયવ પાડીએ તો અહીંયા 2ની 3 જોડ બને છે, અહીંયા પણ 2ની 3 વખત આવે છે, એટલે કે 3ની જોડ બની જાય છે. અહીંયા પણ 5 3 વખત આવી જાય છે, એટલે બની જાય છે. તો આ સંખ્યા પણ કેવી છે, પૂર્ણઘન છે. તો અહીંયા લખી નાખવાનું કે આપેલ સંખ્યા પૂર્ણઘન છે. ત્યારબાદ જુઓ જો ડી છે એમાં 16875. 16875ના આપણે અવયવ પાડીએ
તો જુઓ અહીંયા 3 છે એ 3 વાર આવે છે અને 5 છે ને 4 વાર આવે છે, એટલે કે અહીંયા 1 5 છે એ વધે છે. 3ની આપણે જોડ બનાવીને તો 1 5 વધે છે, તો કહી શકાય કે આ સંખ્યા પૂર્ણઘન નથી. ઓકે, જો આવી રીતે 3 3 થઈ જતા હોય ને 3 3ની જોડ, તો જ એ પૂર્ણઘન કહેવાય. તો ચલો એના પછી આગળ જોઈએ. તો અવિભાજ્ય અવયવની રીતે ઘનમૂળ શોધો. તો અવિભાજ્ય અવયવની રીતે એમાં પણ આપણે અવયવ પાડી નાખ્યા છે. અવયવ પાડી આવી રીતે અવયવ પાડી અને આપણે એનો આન્સર મેળવવાનો છે. ઓકે, ચલો એના પછી આ બંને સંખ્યા પણ કે આ બંને સંખ્યાનું ઘનમૂળ શોધવાનું છે. આ રીતે ઘનમૂળ અવયવ પાડી અને આપણે ઘનમૂળ શોધવાનું થશે. તો પહેલાં જે છે 2744 એનું ઘનમૂળ કેટલું આવે છે અવયવ પાડતા? 14 આવે છે. અને 5832 છે એના આપણે અવયવ પાડી લીધા. ઓકે, અને એનું આન્સર આવશે 18. ઓકે, ત્યારબાદ જુઓ તો 5મો પ્રશ્ન છે કે એવી નાનામાં નાની સંખ્યા શોધો કે જેના વડે નીચે આપેલ સંખ્યાને ભાંગવાથી મળતી સંખ્યા પૂર્ણઘન બને. તો હવે અહીંયા શું કરવાનું છે કે એવી નાનામાં નાની સંખ્યા શોધો કે જેના વડે ભાંગવાથી આપણને પૂર્ણઘન સંખ્યા મળે. ઓકે, પૂર્ણઘન સંખ્યા બનાવવાની છે. તો 864ના આપણે અવયવ પાડીએ ને તો જુઓ અહીંયા જે છે એ 3ની જોડ બની જાય છે. ઓકે, અહીંયા જે છે ને બે જ વાર આવે છે, 3 વાર આવતા નથી. અહીંયા 3 છે એ 3 વાર આવે છે એટલે અહીંયા પણ જોડ બની જાય છે. હવે આ 2 જે છે એ વધારાના આવે છે, વધારાના થાય છે ને, તો આપણે શું કરીશું, આપણે એ 2 જે છે 2 2 4 થાય, 2 2 4, તો 4 વડે ભાંગે 864ને આપણે 4 વડે ભાંગે તો 216 આવે છે. આપણે 864 છે ને એને 4 વડે ભાંગી નાખીએ તો આન્સર આવશે 216. તો 216 છે એ પૂર્ણઘન સંખ્યા મળે છે. ત્યારબાદ 189 છે. 189ને આપણે અવયવ પાડીએ ને તો જુઓ 3 છે એ 3 વાર આવી જાય છે એટલે 3ની જોડ બની ગઈ. હવે 7 એક વધારાના છે તો આપણે આ 189ને આપણે 7 વડે ભાંગી નાખીએ તો આન્સર શું આવે છે? 27 આવે છે. તો 27 છે પૂર્ણઘન સંખ્યા છે. 27 છે કોનો ઘન થાય? કોનો થાય? તો એ 3નો ઘન બની જાય છે. ઓકે, તો 27 છે પૂર્ણઘન સંખ્યા મળી જાય છે. ત્યારબાદ જુઓ તો 6થો પ્રશ્ન છે 512 સેમી ઘનફળ ધરાવતા સમઘનની બાજુની લંબાઈ શોધો. ઓકે, તો અહીંયા આપણે એના અવયવ પાડીએ. પહેલાં તો અવયવ પાડી લીધા, એમાં પણ જુઓ 3 3ની આપણે જોડ મળી જાય છે. તો આપણે અહીંયા લખી નાખીએ 2નો ઘન 2નો ઘન 2નો ઘન. ઓકે, તો અહીંયા આપણે 2 ગુણ્યા 2 ગુણ્યા 2 કરીએ છીએ તો આન્સર આવે છે 8. તો 512 ઘન સેમી ઘનફળ ધરાવતા સમઘનની બાજુની લંબાઈ 8 સેમી મળે છે. ત્યારબાદ જુઓ તો પ્રશ્ન નંબર 7 છે માગ્યા મુજબ ગણતરી કરો. તો આપણે અહીંયા ગણતરી કરીએ. ઓકે, ગણતરી આપણે કરીએ તો આપણે 27નું આપણે ઘનમૂળ કાઢીએ. 27નું ઘનમૂળ કાઢીએ તો કેટલા આવે? 3 થાય છે. 0.008નું ઘનમૂળ કાઢીએ તો 0.2 થાય છે. વચ્ચે પ્લસની નિશાની છે તો એઝ ઇટ ઇઝ રહેશે. અને 0.064નું ઘનમૂળ કાઢીએ તો 0.4 થાય છે. બધાનો આપણે સરવાળો કરીએ તો આન્સર થાય છે 3.6. ઓકે, ત્યારબાદ જુઓ તો સાદું રૂપ આપવાનું છે. તો સાદું રૂપ આપીએ તો જુઓ આપણે 6નો વર્ગ કરીએ તો અહીંયા આન્સર આવે છે 36. 8નો વર્ગ છે અને એને પણ બારે બ્રેકેટ અને કૌંસની બારે જુઓ તો અહીંયા પણ 1/2 છે. તો અહીંયા બંને 2 2 ઉડી જાય છે. આપણે છેદ ઉડાડ્યા છે, અંશ અને છેદમાં છે તો એ ઉડી જાય 2 2. ઓકે, તો ખાલી 8 રહે અને આપણે આ છગડીયા કૌંસ બારે જો ઘન છે જ તો એઝ ઇટ ઇઝ રહેશે. તો 36 + 8 કરીએ તો 44 થાય અને 44નો ઘન
તો આન્સર આવે એમાં 85,184. ત્યારબાદ જુઓ પ્રશ્ન નંબર 8 છે, સૂચના મુજબ ગણતરી કરી અને જવાબ મેળવો. તો એમાં જુઓ 3087ને નાના માનેની કઈ સંખ્યા વડે ગુણવાથી પૂર્ણઘન સંખ્યા બને? તો પહેલાં એના અવયવ પાડી નાખવાના. આપણે અવયવ પાડ્યા તો જુઓ 3ની અહીંયા 3 બે જ વાર આવે છે, 3ની જોડ બનતી નથી. 7 3 વાર આવી જાય છે, એ જોડ બની ગઈ. તો હવે ઘટે શું? તો 3ને આ 3 બે વાર છે, તો અહીંયા ફરી એક હજી એક 3 આવી જાય તો પૂર્ણઘન સંખ્યા બની જાય. એટલે કે આપણે 3087ને 3 વડે ગુણવાથી 9261 આવે છે. એ સંખ્યા પૂર્ણઘન સંખ્યા છે. ઓકે, ત્યારબાદ જુઓ તો અહીંયા જુઓ તમારે જાતે કરવાનું આપેલું છે કે તમારી આસપાસ મળી આવતા સમઘન અને લંબઘન એકત્ર કરી તેની લંબાઈ, પહોળાઈ, ઊંચાઈનું માપન કરવાનું છે અને નોંધેલ માપનો ગુણાકાર કરો અને તપાસ કરો કે તેમાંથી કઈ સંખ્યા પૂર્ણઘન બને છે. બાજુના માપ અહીંયા પૂર્ણ સંખ્યામાં લેવાના છે. તો અહીંયા તમારે જે પણ વસ્તુ મળે એની લંબાઈ, પહોળાઈ, ઊંચાઈ અને બધાનો ગુણાકાર અહીંયા લખવાનો છે અને પૂર્ણઘન છે કે નહીં એ અહીંયા તમારે લખવાનું છે. તો આ લાસ્ટ ક્વેશ્ચન હતો. ઓકે, અહીંયા કમ્પ્લીટ થાય છે.